નગરીના રાણી હતા, દીકરી હતા, પણ માં સીતાએ પણ વલકલ વસ્ત્ર પહેરી અને પોતાના પતિ સાથે, પોતાના પતિ સુખમાં હતા તો સુખ રાખ્યું અને દુઃખમાં હતા તો દુઃખમાં પણ માં સીતાએ ક્યારે પણ ભગવાન રામનો અનાદર કર્યો. બાકી સીતા એમ ના વિચારતા કે પતિ દેવ 14 વર્ષ આવે પછી શાંતિથી હું અહીંયા રાણી બનીશ, હું પણ મહેલમાં રહું. હે, તો આ સ્ત્રી ધર્મ શીખવાડ્યું. અને આ બધા કરતા ઉત્તમ ધર્મ રામાયણમાં હનુમંતલાલનો છે, ભગવાન હનુમાનજી મહારાજનો છે. એટલા માટે કોઈ સાહિત્યકારને ગાવું પડ્યું કે એક જ પાક્યો આ જગતમાં આવ્યો જેને રામને ઋણી રાખ્યા. સાહેબ, આ જગતમાં કોઈ એવું પુરુષ તત્વ અથવા તો કોઈ એવું સ્ત્રી તત્વ નથી પાક્યું કે જેણે ભગવાન પાસેથી ક્યારે કોઈ વસ્તુ માંગી ન હોય. અને સાહેબ, હનુમાનજી જેવી સેવા કરી હોય અને છતાં પણ એમ કહેતો હોય કે પ્રભુ આ બધી તો તારી કૃપા છે, બાકી અમે તો કઈ સમર્થ નથી. અને જ્યારે ભગવાન રામ પોતાના સમસ્ત અયોધ્યાવાસીઓને લઈને વૈકુંઠમાં જતા હોય, કહેતા હોય કે તમે મારી સાથે ખૂબ સહયોગ કર્યો છે, માટે ચાલો તમને વૈકુંઠ ધામ પ્રાપ્ત કરાવું. ત્યારે હનુમાનજી મહારાજ એમ કહેતા હોય કે હે પ્રભુ, તમારા ગુણગાન ન હોય એવી જગ્યા મારે ન જોઈએ. અને જો સર્વસ્વ એટલે કે વૈકુંઠનો પણ ત્યાગ કરતો હોય એવો હનુમંતલાલ આપણા જીવનમાં પણ શીખવાડે છે સાહેબ કે જીવનમાં ભલે ગમે તેટલું દેવ કાર્ય કરો પણ અપેક્ષા વગર કરો. અને જો અપેક્ષા વગર કરશો ને તો સાહેબ જોજો રામજીએ શું આપ્યું હનુમાનજીને. તો કે રામજીએ હનુમાનજીને એ આપ્યું કે ભલે ગામ, નગર, શહેર, ઉજ્જડ, વન રામ હોય કે ન હોય પણ હનુમાન વગર કોઈ ગામ, નગર હોતું નથી. સાહેબ, જગતમાં જેટલા રામ નથી પૂજાયા એટલા હનુમાન પૂજાયા છે. અને સાહેબ, આ જ ફળની શ્રુતિ છે કે ઈશ્વરને તમે જ્યારે ભજો ત્યારે કીર્તિ તમારી ભગવાન પ્રસાર કરે. બાકી હનુમાનજી ક્યાં કોઈને કહેવા ગયા હતા કે મારું મંદિર બનાવજો. તો રામાયણનો આદર્શ ધર્મ આપણે બધાએ સાંભળ્યો. આ જ રામાયણ છે. આમ તો ગાવા જઈએ તો આખું રામાયણ બહુ મોટું છે, પણ આ રામાયણમાંથી શીખવા જેવી અમુક વાતો જે આપણને લાગી, આ રામાયણને આપણે ભગવાન રામચંદ્રના ચરણોમાં અર્પણ કરી હવે આપણે આજના કૃષ્ણમાં પધારીએ. બધાએ આપણે હવે ક્યાં જવાનું છે? અયોધ્યાથી મથુરા. પાછા અયોધ્યા અને મથુરા પાછું વચ્ચે લગભગ 500-700 કિલોમીટર થાય. હા, તો આપણે બધા કાલે છે ગોકુળ સુધી પહોંચી ગયા પણ પાછા અયોધ્યા આવ્યા. હવે અયોધ્યાથી યાત્રા ચાલુ કરી છે. આપણા જીવનમાં જે ધર્મરૂપી રામ હતા એ રામ પ્રગટ થયા, આપણને જાણવાની ઈચ્છા થઈ. આપણા જીવનની અંદર રામ આવ્યા એટલે રામ સહજતાથી આપણા જીવનમાં ભગવાનના કૃષ્ણના આનંદની અનુભૂતિ કરાવે. જેના જીવનમાં ધર્મ એટલે કે રામ પ્રગટે એના જીવનની અંદર આનંદ આવ્યા વગર રહેતો નથી. હા, તમારા જીવનમાં જો ધર્મ આવે તો સાહેબ આનંદને હોદવા ના જવું પડે, ઓટોમેટિક કૃષ્ણ પ્રગટે. તો હવે આપણે બધાએ પોકવાનું છે મથુરા, જ્યાં ભગવાન બાલકૃષ્ણ જન્મ્યા છે. મથુરાની જેલમાં કાનો જન્મ્યા. આ મથુરાના રાજા છે ઉગ્રસેન. ઉગ્રસેનનો દીકરો છે કંસ. ઉગ્રસેન રાજા ખૂબ ધાર્મિક છે. કેવા છે? ખૂબ ધાર્મિક રાજા છે.
પ્રજાનું પુત્રની રીતના પાલન કરનારા છે. પણ કહેવાય છે કે જીવનમાં જ્યારે ભગવાન સુખ આપવા હોય તો તમને પહેલા દુઃખ વધારે આપી દે. કેમ આપી દે એનું કારણ કહું. ભગવાન એવી ઈચ્છા કરે કે જ્યારે હું એને સુખ આપવાનું ચાલુ કરું ત્યારે વચ્ચે એના પાપ આવવા ના જોઈએ, કે વચ્ચે દુઃખ આવે. હા, જો આપણે હાઈવે પર ચડીએ ને, મોટા હાઈવે પર 6 લાઈનના 8 લાઈનના, તો 500-700 કિલોમીટર સુધી ક્યાંય બમ્પ ના આવે.